ભાઈ ગજબ ગજબ ભાઈ. મિથિલા મહેમાનનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થયું છે અને આજે હું વિડીયો બનાવું છું. ટ્રેલર જોઈને એક જ વસ્તુ કહીશ કે ભાઈ લાય આવો. બાકી બહુ મજા આવી ગઈ ટ્રેલર જોઈને. ખાલી 2 મિનિટનું ટ્રેલર છે દોસ્તો, ખાલી 2 મિનિટનું, પણ એટલી બધી વસ્તુ બતાવી છે. આમ અંદરથી આમ એક્સાઇટમેન્ટ થઈ ગઈ કે નહીં ભાઈ આ પિક્ચર હશે, કંઈ પિક્ચર જોવા જેવું હશે. આમ જોવા જાવ તમે તો પિક્ચરની સ્ટોરીમાં મારા ખ્યાલ પ્રમાણે કંઈક નવું હોય, કંઈ નવું ના હોય, એ બધી વસ્તુ તો છે જ, પણ સાથે સાથે તમને પિક્ચર જોવાની મજા આવી જોઈએ. એ ખાસ અગત્યની વસ્તુ છે. જો તમે પિક્ચર જોઈને તમને મજા આવી, પછી ગમે એવું ભંગાર પિક્ચર પણ તમને મજા આવી તો પિક્ચર સોલિડ છે. બસ આ એક જ સિદ્ધાંત છે. આ જ વસ્તુ મેં ટ્રેલર જોઈને એક્સપિરિયન્સ કરી કે નહીં ભાઈ ગુજરાતીની અંદર તમે આ પ્રકારનું કોઈ કોમેડી પિક્ચર ગુજરાતીમાં જોવો એટલે મજા જ આવે, પણ આ હકીકતની અંદર કાંઈક આમ કોઈ આશા જગાડીને જોશે પિક્ચર. મને પહેલાં હતું કે આપણે છે ને એક દિવસ લેટ વિડીયો બનાવું, જેના કારણે શસ્ત્રનું ટ્રેલર આવી જાય તો શસ્ત્રનું અને મિથિલા મહેમાનના ટ્રેલરનો રિવ્યૂ વગેરે કરી નાખ. પણ હજી સુધી શસ્ત્રનું કંઈ ન્યૂઝ એવા નથી, એટલે આપણે આ વિડીયો ચાલુ કરી દીધું બનાવવાનો. અને થયું છે એવું એમાં કે આ જે ટ્રેલર મેં આખું જોયું, એકે જગ્યાએ એવું ફિલિંગ ના આવી કે ભાઈ આમાં કંટાળો હશે, આમાં મજા નહીં આવે, પણ બહુ મજા આવી ગઈ. અને બીજી વસ્તુ એ તમને કહું કે આપણે જે પ્રિડિક્શન કર્યું હતું સ્ટોરીનું કે ભાઈ આદિત્ય નામના વ્યક્તિ છે જે પોતાની જિંદગીથી કંટાળી ગયું છે અને એને 3 એવા વ્યક્તિ મળશે પણ અજાણાય છે, એકબીજાને જાણતા નહીં હોય, પછી આખી સ્ટોરી બનશે. તો એ જ પ્રકારનું આ ટ્રેલર છે, એ જ પ્રકારની આ સ્ટોરી છે આખી, પણ મજા આવી ગઈ ભાઈ. તમે બોલિવૂડની અંદર તમે જોયું હોય તો મઝગાંવ એક્સપ્રેસ કરીને એક પિક્ચર એવું હતું. એની અંદર શું હતું તો કે સ્ટોરી એટલી સિમ્પલ જ હતી, સ્ટોરીમાં એટલું બધું કાંઈ નહોતું, પણ જે રીતે પ્રેઝન્ટ કર્યું હતું, જે રીતે કોમેડી નાખી હતી એની અંદર, અને બધા લોકો પસંદ કરી હતી. મને પણ પિક્ચર ગમ્યું હતું. તો આ પ્રકારની સ્ટોરી હોવા છતાં પણ પિક્ચર સારું હોવું જોઈએ, એ અગત્યનું છે. પછી હવે જોઈએ, ખાલી 2 મિનિટના ટ્રેલરની અંદર આપણને આશા તો જગાડી દીધી છે કે પણ એ ભાઈ કાંઈક તો તમને જોવા મળશે, કાંઈક તમે આપશું જ ને. હવે તમે જુઓ ગુજરાતી સિનેમાનો જે રીતે ટર્ન આવ્યો છે, જે રીતે મોડ આવ્યો છે, તમે જુઓ ખાલી બહુ સારા પિક્ચર અને બહુ ધ્યાનથી પિક્ચર બનાવે છે બધા, અને એડિટિંગ જુઓ ને કટ જુઓ એકદમ સારું, બરાબર. તો આ ટ્રેલર તો ભાઈ મને બહુ ગમી ગયું, બરાબર. ને ડેફિનેટલી હું પહેલાં વિચારતો હતો પહેલાં હું શસ્ત્ર પિક્ચર જોવા જઈશ, પછી મિથિલા મહેમાન, પછી આરામથી જો નિરે ને પછી રિવ્યૂ કરશું. પણ હવે મને એમ લાગે છે કે એક જ દિનમાં 2 પિક્ચર પતાવવા પડશે. તો તમને કેવું ટ્રેલર લાગ્યું ભાઈ? મને એકને સારું લાગ્યું, તમને સારું લાગ્યું, તમે જરી કહેજો મને પાછું, બરાબર. અને શસ્ત્રનું જ્યારે ટ્રેલર આવશે ત્યારે આપણે એનો વિડીયો ડિટેલિંગમાં બનાવી દઈશું. હવે વાત કરીએ ટ્રેલરની અંદર બીજી હું વસ્તુ જોઈ મેં, તો કે એક તો મ્યુઝિક જોયું ભાઈ. મ્યુઝિક સારું હશે, એની હું તમને ગેરંટી આપું છું કે મ્યુઝિક સારું હશે. ઉપરથી કોમેડી લાઈન, કોમેડી પંચ તો ટ્રેલરની અંદર સારા છે. હું આશા રાખું છું કે ખાલી એટલાની અંદર એ પિક્ચર કૂનું ના થઈ જાય, પિક્ચરની અંદર આના કરતાં પણ વધારે જોવા મળે એવી મારી આશા છે, બરાબર. કારણ કે જે રીતે કોમેડી પંચીસ આપણને જોવા મળ્યા છે, એની ઉપરથી જેમ શું છે કે નહીં પિક્ચર કંઈક હશે. અને તમે પિક્ચરની લેન્થ જુઓ તો પિક્ચરની લેન્થ 2 કલાકની આસપાસની છે, મતલબ કે ટૂંકું ને ટચ પિક્ચર છે, પરંતુ કંટાળો નહીં આવે એવું બનાવશે, બહુ મજા આવશે. અત્યારે તો બધું પોઝિટિવ છે, મને ટ્રેલર ગમ્યું છે, આઈ થિંક લોકોને પણ ટ્રેલર ગમ્યું જ હશે. તો બાકીનું તો જ્યારે પિક્ચર જોવું ત્યારે આપણને ખબર પડશે. ડેફિનેટલી મ્યુઝિક સારું હશે. ચિન્મય પરમારે મહેનત કરી છે, એ સિવાય આદિત્ય એટલે કે આપણે યશ સોની, આરોહી પટેલ અને મિત્ર ગઢવીએ પણ સારી મહેનત કરી છે. તો જોઈએ હવે કઈ રીતે થાય છે. તમને ટ્રેલર કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યાં સુધી બાય બાય.